કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમ વિરક્તૈન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કોણ છે? બોલે કૃષ્ણનો સખા છે. બ્રહ્મ તેજ બાલની અંદર જગારા મારે છે. લગ્ન થઈ ગયા છતાં પણ વિરક્ત છે. ઇન્દ્રિયોને કાબુમાં કરી લીધેલી છે. સુદામા ખાલી શાંત નથી, પ્રશાંત છે. અજાચક વ્રત છે સુદામાને કે કોઈ પાસે માંગવું નહીં. હા, ભગવાનની કૃપાથી કોઈ સીધું આપી જાય, કોઈ આપી જાય તો એનો સ્વીકાર કરી લેવાનો, બાકી માંગવાનું નહીં, સામેથી માંગવાનું નહીં. આને અજાચક વ્રત કહેવાય છે. સુશીલા નામે પત્ની છે. ભગવાનની કૃપાથી થોડા ઘણા બાળકો છે, પણ સાહેબ ગરીબી આંટો મારી ગઈ છે. ગરીબ સુદામાના ઘરની અંદર ખાવા એક ટંકનું નથી. ઘણી વાર હું કહું કે સુદામાના છોકરાઓ જ્યારે જમે ને ત્યારે સુદામા અને સુશીલા ભૂખ્યા રહે, અને જ્યારે સુદામા અને સુશીલા ભોજન કરે ત્યારે સુદામાના જે છોકરાઓ છે એ ભૂખ્યા. આ પરિસ્થિતિ છે. એક દિવસ મિત્રોની સાથે છોકરાઓ રમે છે. સમય થયો એટલે પેલા જે છોકરાઓ છે એમની માતા બોલાવી ગઈ અને કીધું કે ચાલો ચાલો દૂધ પીવાનો સમય થઈ ગયો છે. સુદામાના છોકરાઓ પણ પાછળ ગયા. પણ મેરે ભાઈ બહેન, ઘટના એ ઘટી કે સુદામાના છોકરાના મિત્રો હતા એને જ દૂધ મળ્યું. છોકરાઓ જોઈ રહ્યા છે. મિત્રોને છોડી અને સુદામાના છોકરાઓ ઘરે આવીને કહે છે કે માં, અમારે દૂધ પીવું છે. દૂધ કેવું હોય? સુશીલાના હૃદયની અંદર સાહેબ ધ્રાસકો પડી ગયો. આજ આટલી બધી દારૂણ ગરીબી મારા ઘરની અંદર છે, મારા છોકરાને દૂધ કેવું હોય ખબર નથી. અમને દૂધ આપને. એ માં એવું ન કહી શકે ઘરમાં નથી, પણ એવું લાગે કે એ દિવસે કોઈ 11નું વ્રત હશે. આજુબાજુમાંથી કોઈ સીધું આપી ગયું. હા, અને ઘઉંનો લોટ હતો એ પાણીની અંદર મિક્સ કર્યો છે, એને ડોયો છે. પાણીની અંદર ઘઉંના લોટને મિલાવી અને દૂધ જેવું સફેદ પ્રવાહી કરી, હા, અને કટોરાની અંદર આપી અને કહ્યું કે આ દૂધ છે, પી જાઓ. કરુણતાની વાત છે કે સાહેબ સુદામાના છોકરાઓ દૂધ સમજી અને પી ગયા. મને કહેવા દો દૂધનો સ્વાદ કેવો હોય. આ છોકરાઓને ખબર નહોતી. શિયાળાની કાતિલ ઠંડી છે. નંગ ધડંગ છોકરાઓ આટા મારે છે. અને રાત્રિના સમયે જ્યારે ભૂખ્યા છોકરાઓ સૂઈ ગયા ને, ગાલ ઉપર આંસુડાઈ સુકાઈ ગયેલા છે. અને આ પરિસ્થિતિની અંદર સુશીલા આ બધું જોઈ રહી કે ઓહો, આ ભગવાનનો આ ન્યાય. છોકરાઓની પાસે બેઠી છે. નંગ ધડંગ છોકરાઓ બિચારા બાળકો સૂતા છે. મેરે ભાઈ બહેન, શિયાળાની ઠંડી ન લાગે એટલા માટે ચૂલામાંથી થોડી ભસ્મ લઈ, રાખ લઈ અને છોકરાઓના શરીરે ચોળે છે. આજ ઓઢાડવા માટે એક કપડું નથી સાહેબ. રાત્રિના અડધીક રાત્રિનો સુમાર થયો હશે અને આ બાજુ સુદામા ઝૂંપડીની અંદર પ્રવેશ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મારો સખા, મારો કૃષ્ણ, મારો કેશવ, મારો ગોવિંદ. સુદામાએ રસોડાની અંદર પ્રવેશ કર્યો.
જોયું તો ખંડની અંદર બેઠા છે સુશીલા, ભસ્મ ચોળે છે. દેવી શું કરો છો? બોલે ઓઢાડવા માટે કાંઈ નથી, છોકરાઓને ઠંડી લાગે, મહારાજ ચૂલાની રાખ ચોળું છું. હળવે કરી અને સુદામા પાસે બેસી ગયા. અને હવે સુશીલાએ કીધું, સુદામા, તમે ઘણી ઘણી વાર એવું કહો છો કે દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ મારો મિત્ર છે. બોલે હા, મારો મિત્ર છે, મારો સખા છે, મારો વિહામો છે. તો પછી એક કામ કરો ને, એમને તમે મળવા કેમ નથી જતા? અને જ્યાં મળવાનું કીધું એટલે આંખ કરડી કરી અને કહ્યું, દેવી, શું તમે એવું વિચારો છો કે હું માગું એમની પાસે જઈ, દ્વારકાની અંદર હું જઈ અને એમની પાસે માંગું? દેવી, તમને ખબર હોવી જોઈએ મારું અજાચક વ્રત છે. સુશીલા કહે છે, હું માંગવાનું નથી કહેતી, ખાલી મળી આવવાનું કહું છું. મનમાં સુશીલા વિચાર કરે કે આના ઢંગથી પરખી જશે કે ગરીબી કેવી છે આના ઘરમાં. એન કેન પ્રકારે એક વખત ભગવાનને મળી આવે તો મારું કામ થઈ જાય. બહુ જ્યારે કીધું ત્યારે સુદામાએ કીધું કે હું નથી જતો, એની પાછળનું કારણ એ છે, દેવી સાંભળો, હું મોટો છું, કૃષ્ણ નાના છે. અને આપણો સામાન્ય નિયમ એવો છે કે નાનાના ઘરે મોટો જાય ને એના છોકરાઓ માટે કંઈક સોગાદ લઈ જવી પડે, કંઈક ભાગ લઈ જવો પડે. દેવી, આપણા છોકરાઓ ભૂખ્યા છે, હું ત્યાં શું લઈને જાઉં? બોલે વાત એટલી જ છે ને? બોલે હા. ભગવાનની નામની અંદર સુમિરન કરતા કરતા સવાર પડી. અને સવાર પડતાની સાથે પાડોશની અંદર જઈ અને સુશીલા પૌવા લઈ આવ્યા છે, 4 મુઠ્ઠી પૌવા. ભેગા તો કર્યા, પણ કરુણતાની વાત એ છે કે 4 મુઠ્ઠી પૌવાને રાખવા માટે ઘરમાં એક સારું કપડું નથી સાહેબ. આ ગરીબ એ ઘરની અંદરથી 2-4 કપડા ભેગા કર્યા અને જ્યારે રાખ્યા ત્યારે તો 4 મુઠ્ઠી પૌવા અંદર રહ્યા. એ બધા કપડાની ગાંઠો મારી છે. અને ખૂણામાં લાકડી પડી હતી, લાકડીને આપી અને કહ્યું, સુદામા, તમે દ્વારકા જાઓ, કૃષ્ણના છોકરાઓ માટે તમે જો આ ભાગ લઈ જાઓ. અને 4 મુઠ્ઠી પૌવાની પોટલી જે હાથમાં આપીને ત્યારે સુશીલાની આંખમાં આંસુડા આવી ગયા. અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે અખિલ બ્રહ્માંડના નાથ, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ કનૈયા, તારે મન કદાચ આ 4 મુઠ્ઠી પૌવા હશે, પણ મારે મન તો હું 4 મુઠ્ઠીમાં મારું સર્વસ્વ સોંપું છું, આનો સ્વીકાર કરજે. ધીમે 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 સુદામા ચાલ્યા આવે છે. પણ સાહેબ માથે મોળિયા નથી, પગની અંદર પગરખા નથી, આંખડીના તેજ હરાઈ ગયા છે. અને કછોટો એક મર્યાદા માટે બાંધ્યો, એમાંય સાહેબ 100 કાણા પડી ગયેલા છે. ધીમે 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 ચાલે. પોરબંદરથી દ્વારકાનો માર્ગ તો પકડ્યો, પણ સાહેબ જંગલની અંદર કાંટાઓ વાગ્યા, કાંકરાઓ વાગ્યા, પગની અંદર રક્ત તો હતું નહીં, પણ થોડું ઘણું નીકળ્યું સાહેબ. અને સુદામા રસ્તાની વચ્ચે ગળથુલ્યું ખાય અને અર્ધ બેભાન અવસ્થાની અંદર પડી ગયા છે. પણ જ્યાં પડ્યા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા કનકના હિંડોળે ભીંચકતા હતા, આ બાજુ સુદામા પડ્યા અને કૃષ્ણ પરમાત્માના હૃદયની અંદર ધ્રાસકો પડ્યો. બોલવું નહોતું, બોલાઈ ગયું, ગરુડ. હા, ગરુડ આવ્યા સાહેબ, જેના પાંખની અંદર સામવેદનું ગાન થતું હોય. ગરુડજી આવ્યા છે. જી મહારાજ. બોલે મારો મિત્ર આવે છે, તમે એને દ્વારકાની અંદર પધરાવી. ગરુડે પોતાનું કામ કર્યું છે, સીધા દ્વારકાની અંદર પ્રસ્થાપિત કર્યા છે. જ્યાં થોડું ઘણું ભાન આવ્યું ને, એટલે કીધું કે આ નગરી કઈ છે? બોલે આ તો દ્વારકા નગરી છે. ઓહો. અને સુદામા ધીમે 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 સીધા જ રાજમહેલના મુખ્ય દ્વાર ઉપર જઈ અને ઉભા રહ્યા. દ્વારપાળોએ અટકાવ્યા છે. કઈ બાજુ? બોલે મારે કૃષ્ણને મળવું છે ભાઈ. ત્યારે કીધું કે કૃષ્ણ નહીં, અહીંયા તો દ્વારકાધીશ બોલો. ત્યારે સુદામા કહે છે કે તમારા માટે દ્વારકાધીશ હશે, મારા માટે તો મારો કૃષ્ણ છે, મારો મિત્ર છે.
શા માટે આવ્યા છો? બોલે કૃષ્ણને મળવા માટે આવ્યો છું. દ્વારપાળો હસે છે, ખડખડાટ હસે, હાંસી ઉડાડે છે અને કહે છે કે તારા જેવા તો અહીંયા રોજ જીવ ખાય છે, તને ભૂખ લાગી છે? હે ભૂદેવ, જો આપને ભૂખ લાગી હોય તો સામે પાંડવોનું અન્નક્ષેત્ર છે, ત્યાં ભોજન કરી લો. સુદામાના પેટની અંદર સાહેબ 21 દિવસથી લાંઘણ હતી, છતાંય એક હરફ ન ઉચ્ચાર્યો કે હું ભૂખ્યો છું, મને ભૂખ નથી લાગી. કોઈ દ્વારપાળને એમ થયું કે બિચારો ગરીબ આદમી છે, ગરીબ માણસ છે, ચાલ એને થોડુંક હીરા માણેક મોતી જવેરાત આદિ આપી દઈએ, થોડાક થાળની અંદર જાય. હીરા માણેક મોતી જવેરાત આદિ આવ્યું. હા, અને મેરે ભાઈ બહેન કીધું ભૂદેવ લો, કૃષ્ણને મળવાની આશા છોડી હા અને આ દાન લઈ અને આપ ચાલતા થાવ. હા, અને સુદામાએ એ ઝવેરાતની થાળીને આમ હડસેલો મારીને કીધું મારે આનું કામ નથી, મારે તો મારા કૃષ્ણનું કામ છે. મેરે ભાઈ બહેન, સુદામામાં અને આપણામાં આટલો ફેર. આપણને ભગવાન જ્યાં થોડી ઘણી વાડી આપી દે, 2-4 ગાડી આપી દે, થોડી ઘણી હીરા માણેક મોતી જવેરાત આપી દે, આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ. પણ આજ સુદામા ન ભૂલ્યા. સુદામાએ કીધું એ નહીં, મુझे તો કૃષ્ણ ચાહે. સારો એવો દ્વારપાળ હતો, ગુરુમુખી દ્વારપાળ હતો. એને કીધું ભૂદેવ ચિંતા ન કરો, હું જઈને સમાચાર આપું છું. શું તમારું નામ શું છે, તમે ક્યાંથી આવ્યા? ત્યારે અધીરા થઈ અને સુદામા કહે છે કે તમે કૃષ્ણ પરમાત્માને કહેજો, તમારા રાજાને કહેજો કે તને એક બ્રાહ્મણ મળવા માંગે છે. ક્યાંથી આવે તો એમ કહેજો પોરબંદરથી આવે છે, તમારો સખા છે. હા, અને હે દ્વારપાળ, ઈ એમ પૂછે કે એનું નામ શું? ત્યારે એને કહેજો તનો સુદામા તને મળવા આવે છે. આવું દ્વારપાળ ગયા છે. માં લક્ષ્મીજીની સાથે, રૂકમિણીની સાથે આજ કનકના ઈંડાળા ઉપર ભગવાન હિંચકી રહ્યા છે. અને ઘટના એ ઘટી, જય જીવ કર્યા અને ઉભા રહ્યા છે. દ્વારકાધીશનો જય હો. ભગવાન કહે છે કે દ્વારપાળ શા માટે આવ્યા છો? બોલે આંગણાની અંદર, રાજમહેલના દરવાજાની અંદર એક બ્રાહ્મણ આવ્યા છે, એક દુબળો આવ્યો છે. ક્યાંથી આવ્યા છે? બોલે પોરબંદરથી આવે છે એમ કહે છે. ભગવાન અધીરા થવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારપાળને કહે છે કે પોરબંદરથી આવે છે? બોલે હા. કેવા છે? બોલે ખભાની અંદર જનોઈ જોતા એવું લાગે છે કે બ્રાહ્મણ હોય. ભગવાન કૃષ્ણે પૂછી લીધું કે એનું નામ શું? દ્વારપાળ કહે છે પ્રભુ એનું નામ સુદામા એવું બતાવ્યા. અને સાહેબ જાન સુદામાનું નામ સાંભળ્યું, ઠાકુર દોડ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધા છે. આજ આખી દુનિયાને દેખાડ્યું કે ગરીબ મિત્ર જ્યારે ઘરે આવે ત્યારે એનું સન્માન કઈ રીતે કરવું છે. હાંસી કરી રહેલા યાદવો છે આજ ચૂપ થઈ ગયા છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સુદામાને તેડી અને એક પછી એક સીડી ચડતા ચડતા આજ. પણ આ બાજુ ઘટના કઈ ઘટી? રૂકમિણીને એકલા મૂકીને ગયા એટલે સત્યભામાએ એને બધાએ મશ્કરી કરી કે એવું ક્યું મહેમાન આવ્યું હશે કે રૂકમિણીને છોડીને ચાલતા થયા. પણ જાય રાજમહેલની અંદર પધરામણી કરી અને ગરીબ સુદામાને જોઈ અને રાણીઓ અંદરો અંદર હસવા લાગી છે, મજાક કરવા લાગી છે, મશ્કરી કરવા લાગી છે. પણ આ મશ્કરી જોઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ આંખને કરડી કરીને કીધું, હે દેવીઓ સાંભળો, આ મારો પરમ મિત્ર, એમનું નામ સુદામા છે. અને સુદામાની જે સારી સેવા કરશે એ મારે મન માનીતી રાણી બનશે. અને સાહેબ માનીતી બનવાની હોડ લાગી હો. કોઈ ગરમ પાણી કરે છે ને કોઈ કેસરના લેપ તૈયાર કરે છે ને કોઈ મુલતાની માટી તૈયાર કરે છે ને કોઈ ભોજન તૈયાર કરે છે. અંતમાં મેરે ભાઈ બહેન સુદામાને સ્નાનાગ્રહની અંદર લઈ જવાય છે. સોનાના પાટલા અને આ બધું જોયું ને. સુદામા કૃષ્ણને કહે છે કે ભાઈ મને નહીં ફાવે ત્યાં. કૃષ્ણ આગ્રહ કરીને કહે છે બેઠ. બેસાડ્યા છે. કેસર કસ્તુરીના લેપને આજ લેપન થવા લાગ્યું છે, મુલતાની માટીનું લેપન થવા લાગ્યું છે.
અને ભગવાન આજ સુદામાને સ્નાન કરાવે છે. એવું કહેવાય છે કે માં રૂકમિણી સાક્ષાત લક્ષ્મી આજ ઉના ઉના પાણી રેડે છે. અમારા કવિ કાગનો એક ભાવ છે કે રૂકમણી રેડે આજ ઉના ઉના પાણી રે એ પખાળે હરી પાવલા રે. ભગવાન ચરણને પખાળતા પખાળતા જ્યાં પાણીની પાસે આવ્યા ને બાપ, અને પાણીને સહેજ ઊંચી કરી અને સુદામાના એ પાણીની અંદર પગની અંદર કાંટા અને કાંકરા વાગેલા જોયા. અસંખ્ય કાંટાઓને જોઈ અને ભગવાનથી રહેવાનું નહીં. બૂમ પાડી અને કહ્યું કોઈ સોય લાવો, કોઈ ચીપિયા લાવો. પણ મોટા રાજમહેલની અંદર આવી નાની વસ્તુ જડે નહીં. આવતા થોડીક વાર લાગી. ભગવાન કૃષ્ણએ આજ કરુણા કરી છે. અને મેરે ભાઈ બહેન સુદામાના પગને ઊંચો કરી બે દાંતથી એક કાંટાને દબાવી અને જ્યાં એ કાંટાને કાઢ્યો. પણ માનો આ દ્રશ્ય એવું હતું, અખિલ બ્રહ્માંડનો નાથ ભારત વર્ષના બ્રાહ્મણના પગની પાણીને ચુંબન કરતો હોય સાહેબ. આવું દ્રશ્ય ખડું થયું. અને એક કાંટો જ્યાં પાણીમાંથી કાઢ્યો, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ ગઈ. ધન્ય છે સુદામા, ધન્ય છે સુદામા, તે તારી એક નહીં આજ 71 પેઢીને તારી લીધી છે. ઘણી ઘણી વાર હું કીધા કરું કે દેખી સુદામા કી દીનતા કરુણા કરકે કરુણા નિધિ રોય. પણ સાહેબ કાંટો કાઢ્યો ને, કરુણા ઉત્પન્ન થઈ ગઈ. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયા. હા, અને જે કાથરોટની અંદર પાણી હતું ને, હવે એને એક બાજુ લઈ લીધું. હા, અને એવું કહેવાય છે કે પાણી પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સે સુદામા કે પેર ધોય. આંખમાંથી શ્રાવણ ભાદરવો વયો જાય છે. વિરાસન વાળી અને બેઠેલા દ્વારકાધીશ આજ ભગવાન સુદામાના પાવલા ધોવે છે અશ્રુ જળથી. સ્નાન કરાયું છે. જૂના વસ્ત્રો જ્યાં પહેરવા માટે ગયા ત્યારે સુદામાને કીધું કે ઈ તારે નથી પહેરવાના. બોલે શું? તો શું પહેરવું? બોલે એક કામ કરો, સોનાના તારવાળી ધોતી લઈ આવો. હા, સોનાના તારવાળી ધોતી આવી છે. સુંદર મજાનું ઉપવસ્ત્ર આવ્યું છે. સોના ચાંદીના આભૂષણ પહેરાવ્યા છે. રત્ન જડિત મોજડી પહેરાવી છે. તોય લાકડી હજી પાસે ને પાસે. ભગવાન કૃષ્ણે કીધું કે તારી આ લાકડી ખૂણામાં મૂકી દે. એક ચાકરને કીધું કે ભાઈ આના માટે સોનાની છડી લાવો. હા, છડી આપી છે. અને અડધા ઈંડોળા ઉપર ભગવાન કૃષ્ણ બેઠા અને અડધા ઈંડોળા ઉપર સુદામાને બેસાડી. હા, અને હવે સુદામાની આગળ કહે છે કે સુદામા, તમે સંન્યાસી દેખાતા નથી, સંગાથે કોઈ તમારી સ્ત્રી નથી, અને આટલા બધા દિવસો તે મોડું કર્યું. આપણે ભણતા હતા, આજ સુધી આવ્યો નહીં. મેરે યાર સુદામા રે ભાઈ ઘણે દિનો મેં આયા. મેરે યાર સુદામા રે ભાઈ ઘણે દિનો મેં. ક્યાં હતો અત્યાર સુધી? હારે કોઈ સ્ત્રી નથી, સંન્યાસી જેવા લાગતા નથી, લગ્ન બગન કર્યા છે. ત્યારે કીધું તારી કૃપાથી લગ્ન થયા છે. માતાજીનું નામ શું છે? બોલે સુશીલા. હે કૃષ્ણ, તારી કૃપાથી થોડા ઘણા બાળકો પણ છે. વ્યવસાયમાં શું કરવું? ત્યારે સુદામા કહે છે કે ત્રિસંધ્યા કરું છું. હે કૃષ્ણ, તારું નામ લઈ અને જીવનનો ગુજારો કરું છું. લગ્ન થઈ ગયા છે? બોલે હા. હવે સુદામાએ પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા છે? બોલે હા. બોલે કેટલી તારામાં જે આ બધા જે આજુબાજુમાં છે મહેલની અંદર, એમાં કોણ તમારા પત્ની છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે જે દેખાય એ બધા. એમ કેટલા છે?
ત્યારે કીધું 16,108 છે. એ કે સુદામાને પહેલો વિચાર એ આવ્યો કે મારે એક છે, એને 18 વર્ષથી હેન્ડલૂમની સાડી પહેરી છે, એમાંય 15 થીગડા માર્યા. 16,108 ને હાચવતા કઈ રીતે હશે? કૃષ્ણ પરમાત્માને યાદ આવ્યું કે ભારત વર્ષના પવિત્ર બ્રાહ્મણ છે અને એમનું આપણે આ આશીર્વાદ લઈ લેવા જોઈએ. રૂકમિણી ઈધર આવ. બધી રાણીઓને બોલાવી અને ભૂદેવના આશીર્વાદ લીધો. અને રૂકમિણી ભાઈ ખોળો પાથરીને પગે લાગ્યા અને આશીર્વાદનો ધોધ નીકળ્યો સુદામાના મુખમાંથી. અખંડ સૌભાગ્યવતી ભવ. ઈ સત્યભામા ગયા, અખંડ સૌભાગ્યવતી ભવ. મિત્રાન, લક્ષ્મણાન, ભદ્રાન આ બધા ધીમે ધીમે અખંડ સૌભાગ્યવતી ભવ. 50 રાણી ગઈ ને એટલે પાછળનું ભવ નીકળી ગયું. થાય ક્યાં સુદામા? અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી રાણી નીકળી જાય આશીર્વાદ લઈ. થોડીક રાણીઓ જા ગઈ ત્યાં વળી પાછા વતી ને ભવ બે નીકળી ગયું. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય. 200 રાણી જા ગઈ ને આશીર્વાદ લેતી લેતી સુમંત, તે ખાલી અખંડ જ વધ્યું આશીર્વાદ. અખંડ, અખંડ, અખંડ. કૃષ્ણ સામા જોઈ અને હસે છે. અને પછી તો સુદામા એવા થાય કે રાણી જ્યાં પગમાં પડે એટલે ખાલી હાથ જ આવે. અને પછી ભગવાન કૃષ્ણને કીધું કે એલા કૃષ્ણ હજી કેટલા બાકી છે? બોલે હજી તો ઘણા બધા બાકી છે. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. જ્યારે ભારત વર્ષના પવિત્ર બ્રાહ્મણ ભૂદેવ સુદામાએ એવું કીધું છે, કૃષ્ણ આવું બધું કરવું એના કરતા તું મારા પગની અંદર પડી જા. આવું કહેવા વાળું જો કોઈ હોય ને તો પવિત્ર બ્રાહ્મણો છે સાહેબ. ઈ સુદામો એમ કહે છે કે તું મારા પગની અંદર પડી જા. હે અખિલ બ્રહ્માંડના નાથ, તું પડી જાય એટલે હાથીના પગલામાં બધું આવી જાય. અને આજ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કરુણા કરી છે. બ્રાહ્મણ સુદામા, મિત્ર સુદામાના પગની અંદર જ્યાં પડ્યો, હા, અને અખિલ બ્રહ્માંડનો નાથ જ્યાં ચરણની અંદર પડે છે, 2 હાથ પવિત્ર માથે પડે છે. ફરી વખત પુષ્પની વૃષ્ટિ થાય છે. અતિ દિવ્ય માહોલ સાથે મેરે ભાઈ બહેન ભોજન માટે રૂકમિણીને કહેવામાં આવ્યું છે. હવે સાહેબ જ્યાં સાક્ષાત અન્નપૂર્ણા રસોઈ બનાવે એમાં શું ખામી હોય? વાઘ નખા બાજો ઢળાણા છે, સોનાના લોટા તૈયાર થયા છે, ઢીચણિયા એવા છે. આપણી બધાની આ બધા પહેલાના આપણે ઢીચણિયા ને આ બધું હવે તો આપણા છોકરાઓને કદાચ ખબર નહીં હોય. અમે હમણાં એક જગ્યાએ જમવા ગયા હતા તો ત્યાં અમારી સાથે એક ભાઈ પણ હતા. એટલે એ ભાઈને કીધું કે ભાઈ ઢીચણિયું તમને આપું, ત્યારે કીધું કે હા લાવો ની, ભાવ છે તો ખાશું. એલા ખાવાનું ન હોય, એને પગ હેઠે રાખવાનું હોય, પગની નીચે. ઢીચણિયા આવ્યા છે બાપ. અને સોનાના પાત્રની અંદર ભોજન જ્યારે પીરસાણું, કૃષ્ણ પરમાત્મા કહે છે કે સુદામા બ્રહ્માર્પણમ કરો. અને સુદામા આજ બ્રહ્માર્પણમ કરીને પહેલો કોળિયો મુખમાં મૂકવા જાય ને, પત્ની સુશીલાની યાદ આવી છે, છોકરાઓની યાદ આવી છે. આંખની અંદર શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયા કે મારા છોકરાઓ ત્યાં ભૂખ્યા છે, મારા પત્ની ત્યાં ભૂખ્યા છે. અને અહીંયા 32 પ્રકારના ભોજન હું કઈ રીતે જમીશું? કૃષ્ણ પરમાત્માએ જોયું, સુદામા બોલે હા, શા માટે રડો છો? ભોજન કરો. આસોડા લોચી. હા, અને સુદામા આજ ભોજન કરે છે. આગ્રહ કરી કરીને જમાડ્યા છો. ભોજન કરી લીધા પછી બધા લોકો બેઠા છે અને હળવેક રહી અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ વાતને માંડી છે. સુદામા, તને ખબર છે
આપણે જ્યારે ગુરુને ત્યાં સાથે ભણતા હતા ત્યારે એક વખત ચોમાસાની ઋતુની અંદર ગુરુ માતાએ મુઠ્ઠી ચણા આપ્યા. વરસાદ વરસતો હતો, અનરાધાર વરસાદની અંદર હું આ ઝાડ ઉપર હતો, તું આ વૃક્ષ ઉપર હતો. ભગવાન કૃષ્ણનું એક કહેવું એવું છે કે જો સુદામા માની જાય કે હા મેં ચણ્યા ખાધા હતા, તો આનું દાળીદર ભાંગીને ભૂકા કરી નાખું. પણ સુદામાને એમ થયું કે આ રૂકમિણીને બધા મારી હાંસી ઉડાડશે, એટલા માટે વાતને કાપી છે. હા હા હા. વળી ભગવાન કૃષ્ણ કહે છે કે ચણા તું ખાઈ ગયો તો, મારી પાછળ કાંઈ ન વધવા દીધું. મેં જ્યારે પૂછ્યું ત્યારે સુદામા તે એમ કીધું કે વરસાદના લીધે મને ઠંડી લાગી છે ને એટલા માટે દાંતનો અવાજ આવે છે. અહીંયા સુદામા વાતને કાપતા એમ કે ભૂધર જેદી વેળા ભણતા તેદી શામળા રેતો ઠોઠ, હું લખતો તારી નોટ એ વિપ્ર સુદામો વેઠેલા. આવી સુંદર મજાના માહોલની સાથે આજ ચર્ચા વિચારણા થાય છે, આજ સંવાદો થાય છે. રૂકમિણી અને સત્યભામાની સાથે રહેલી અસંખ્ય આજ પટરાણીઓ છે, એ સુંદર મજાના આજ આ માહોલને માણી રહી છે. એમાં અચાનક ભગવાન કૃષ્ણએ કીધું કે મારા માટે કાંઈ મોકલ્યું છે માતાજીએ સુશીલાએ? કાખની અંદર પૌવાની પોટલી દબાવી દીધી. મનમાં વિચાર કર્યો સુદામાએ કે આ સોનાની દ્વારકાનો માલિક, આ 4 મુઠ્ઠી પૌવાની હું કિંમત. પણ ભગવાન કો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આજ ખબર પડી ગઈ કે આને પોટલીને દબાવી છે. એ કાખમાંથી પોટલીને બહાર કાઢી. હા, અને સુદામાને કહે છે કે લાવ્યો છો છતાંય છુપાવે છે. અને ભગવાન એક પછી એક ગાંઠ જ્યારે ખોલવા લાગ્યા, મને કહેવા દો કે આજ સુદામા એ પૌવાની પોટલીની ગાંઠું નથી છોડતા, આજ સુદામાના દાળીદરની ગાંઠો છૂટી રહી છે. એક પછી એક ગાંઠ છોડી અને સાહેબ પૌવાને જોયા ના કૃષ્ણ પાગલ થઈ ગયા છે. સુદામાને કહે છે કે હે મિત્ર, આજ પૌવા લાવી અને તે મને ધન્ય બનાવી દીધો. બોલે કેમ? બોલે તે મને મારી માં યશોદાની યાદ અપાવી દીધી. હે સુદામા સાંભળ, હું જ્યારે ગોકુળની અંદર હતો, શરદ પૂર્ણિમાની રાત્રિ હોય ત્યારે મારી માં યશોદા છે ને, એ દેશી નળિયાના એ પેલા ઉપર મકાનની ઉપર એ શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધ, પૌવા અને સાકર મુક્તિ. આજ આ પૌવા ખાવાનો આજ માંડ મોકો મળ્યો છે. ભગવાન પાગલ બની અને પૌવાનું આરોગન કરવા લાગ્યા. 1 મુઠ્ઠી, 2 મુઠ્ઠી, 3 મુઠ્ઠી અને સાહેબ 4થી મુઠ્ઠી જ્યારે ભરીને ભગવાને, ત્યારે સત્યભામાએ રૂકમિણીને કીધું કે જઈને જાઓ જલ્દી અને રોકો. બોલે કેમ? બોલે તમને કદાચ ખબર ન હોય તો હું કહું, આ એક મુઠ્ઠી પૌવાની અંદર દ્વારકાની સંપત્તિનું દાન કરી રહ્યા છે ભગવાન. અને જો આ 4થી મુઠ્ઠી પૌવા ભગવાન આરોગી જાય તો આ ભૂદેવની સેવા માટે આપણે 16,108 ને જવું પડશે. જાઓ જલ્દી અને વારો રોકો એને. હા, અને રૂકમિણી આડે પડીને કીધું પ્રભુ થોડી પ્રસાદી અમને પણ આપો. બધી રાણીઓએ પૌવાનો પ્રસાદ લઈ અને ધન્ય બન્યા છે. સુદામાને એમ થયું કે ઘણા બધા દિવસો થઈ ગયા છે, હાલ આજ રજા માંગીશ ને ત્યારે મહિના દિવસ પછી આપશે. હું કહી તો જો. કૃષ્ણ પરમાત્માની આગળ સુદામા કહે છે કે કૃષ્ણ હવે હું જાઉં. ત્યારે કૃષ્ણ પરમાત્મા કે બસ તારે જાવું છે? બોલે હા. ઘણા બધા દિવસો થઈ ગયા, હવે મારે પણ મારા ઘરે જવું જોઈએ. હા, અને આજ જવાનું જ્યારે વાત આવી, વિદાયની વાત આવી, ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે તારે જાવું હોય તો તને છૂટી છે. સુદામા વિચાર કરે કે આ મને તો એમ હતું કે થોડાક દિવસ આગ્રહ કરીને રોકશે, પણ આ તો જવાનું કહે છે. કાંઈ વાંધો નહીં, ચાલ હવે ઘણા બધા દિવસ થઈ ગયા, મારે જવું જોઈએ. જવાની જ્યારે તૈયારી કરી ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું સુદામા એક કામ કર. શું? આ સોના ચાંદીના આભૂષણો છે ને એ કાઢી નાખ, તારી તુલસીની માળા જો સામે પડી, લઈ લે, એ પહેરી લે. સુદામાએ આભૂષણ કાઢ્યા છે. કીધું કે આ ધોતી છે એ મારી છે, ઉપવસ્ત્ર છે એ મારું છે, કાઢી લે. તારી જૂની ધોતી જો ને એ પહેરી લે.
સુદામાએ જૂની ધોતી ધારણ કરી છે, આભૂષણો કાઢી અને તુલસીની માળા ધારણ કરી છે. હળવેક રહી અને ભગવાન કૃષ્ણએ સોનાની છડી લઈ લીધી અને એવું કીધું કે સુદામા, આ છડી મારી છે, તારી લાકડી જો સામે ખૂણામાં પડી લઈ લે. ત્યારે સુદામાએ કીધું કે આ લોભિયો પહેલા જેવો જ રહ્યો, આમાં કાંઈ ફેર ન પડ્યો. પણ ખેર, હે કૃષ્ણ, તારી સંપત્તિ તને મુબારક. એ લાકડી ખૂણામાં પડી હતી, લઈ લીધી અને ધીમે ધીમે જે હાલતા થયા, ભગવાન કૃષ્ણએ કીધું, સુદામા, પદત્રાણ જે પહેર્યા છે ને, પાદુકા પહેરી છે ને, એ મારી છે, કાઢી નાખ. હા, અને સુદામાએ પાદુકાનો ત્યાગ કર્યો છે. પણ આ દ્રશ્ય ખંડની અંદર રહેલા રૂકમિણીજી જ્યારે જોઈ રહ્યા છે, પણ પગથી માથા સુધી સમસમી ગયા. રૂકમિણી મનમાં ક્રોધ આવ્યો છે. હા, અને મનમાં કહે છે કે એકવાર આ સુદામા મહેમાન છે, અને મહેમાન જો અહીંથી ઘરની બહાર નીકળે ને પછી આનો વારો પાડવો. આજે સજલ નેત્રે સુદામાને વિદાય આપે છે. કૃષ્ણ કહે છે કે માતાજી સુશીલાને યાદી આપજો. બધા છોકરાને મારી પ્યાર ભરી યાદ આપજો. બોલે હા. આ બાજુ ભગવાન કૃષ્ણને એમ છે કે માગે તો આપું. સુદામા કહે છે કે હું ભારતનો પવિત્ર બ્રાહ્મણ છું, હું માંગુ નહીં, અજાચક વ્રત છે. સુદામા ધીમે ધીમે ચાલતા થયા છે. અડધેક રસ્તે જઈ અને પાછા આવ્યા. કૃષ્ણને થયું હવે માગશે. કીધું કાંઈ તારે જોતું છે, કાંઈ માંગવું છે? બોલે ના, માંગવા માટે નથી આવ્યો, પણ હે કૃષ્ણ, એક વસ્તુ કહેવા માટે આવ્યો. બોલે શું? બોલે આગળનો સમય બહુ વિપરીત આવે છે, અને આ ભારત વર્ષને તારી ખૂબ જરૂર છે, તારા શરીરને સંભાળી રાખજે. આટલું કહી અને સુદામા ધીમે નીકળી ગયા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ ખંડની અંદર જ્યાં આવ્યા, રૂકમિણીએ કાન પકડ્યો, પ્રભુ, જે બ્રાહ્મણના પગના કાંટા તમે કાઢ્યા એની એક ચાકડી નો આપી કે? એવી કઈ દ્વારકાની અંદર કમી પડી ગઈ હતી કે એક પાદુકાનું એક રત્ન વેચત એની આખી જિંદગી ચાલત. મહારાજ, મારે જવાબ જોઈએ છે તમારી સામે. હું તમારી અર્ધાંગીની છું, મને કહો શા માટે એને પાદુકા ન આપી? હા, અને હવે ભગવાન કૃષ્ણ રડ્યા છે. રૂકમિણી, તમને એમ છે કે મેં એને કાંઈ નથી આપ્યું, અને કદાચ જો તમે પાદુકાનો જવાબ માંગતા હો તો સાંભળો, ભારત વર્ષનો પવિત્ર બ્રાહ્મણ છે, મારો મિત્ર છે, અને આ સુદામાના પગલા જો આપણી દ્વારકામાં થઈ જાય ને તો આપણી દ્વારકા પવિત્ર થઈ જાય. દેવી, એટલા માટે પાદુકા કાઢી. અને કદાચ જો તમને એવું હોય કે મેં કાંઈ નથી આપ્યું, એક વખત ધ્યાન ધરીને જુઓ. અને જાય ધ્યાન ધરી અને જોયા